સરિયદમાં શ્રી સમાલ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો। સરસ્વતી તાલુકાના સરિયદના વતની વર્ષોથી ભીલડી ખાતે ધંધાર્થે સ્થાયી થયેલ અને પ્રજાપતિ સમાજનું સેવા કાર્ય કરતા પ્રજાપતિ વીરચંદભાઈ મફાભાઈની શ્રી સમાલ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના નવનિયુક્ત મંત્રી તરીકે નિમણૂક કરાતા આજરોજ તારીખ 29/9/2024 રવિવારના રોજ માદરે વતન સરિયદ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી સોહમરામ મહારાજની પાવન નિશ્રામાં પ્રજાપતિ સમાજને એકત્રિત કરી સમાજનો આભાર વ્યક્ત કરવા માટે આભાર દર્શન અને સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ। શ્રી સમાલ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના પ્રમુખ નાથાભાઈ પ્રજાપતિ, શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલભાઈ પ્રજાપતિ, દલસુખભાઈ પ્રજાપતિ પાટણ, શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ, શ્રી કાંકરેજ હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ, શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ પૂનાભાઈ પ્રજાપતિ ગુમડા, મરજીદ શાળા પાટણના આચાર્ય હરજીભાઈ પ્રજાપતિ, ઇન્દ્રમાળાના સરપંચ રમેશભાઈ પ્રજાપતિ, કલસુરપુરાના સરપંચ શાંતિભાઈ પ્રજાપતિ, ડોક્ટર પરાગભાઈ પ્રજાપતિ, હશુભાઈ પ્રજાપતિ હારીજ, શ્રી આઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજ મંડળ ગાંધીધામના ખજાનશી રમેશભાઈ એચ પ્રજાપતિ, થરા નગરપાલિકા કોર્પોરેટર રસિકભાઈ પ્રજાપતિ સહિત 16 ગામના પ્રજાપતિ સમાજના ભાઈઓ બહેનો તથા સગા સ્નેહીઓ વિશાળ સંખ્યામાં હાજર રહી ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી વીરચંદભાઈ સહિત તેમના પરિવારનું સન્માન કર્યું હતું। ત્યારે વીરચંદભાઈ પ્રજાપતિએ દરેકનો આભાર માન્યો હતો। ધરતી નારાયણભાઈ પ્રજાપતિએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આજના ઇન્ટરનેટના યુગમાં મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો જોઈએ। મોબાઈલથી થતા ફાયદા તથા ગેરફાયદા બાબતની વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓને ભણવા પર ભાર મૂક્યો હતો। ત્યારે સભા મંડળ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો। કાર્યક્રમનું સંચાલન રૂગનાથભાઈ પ્રજાપતિ શિક્ષક, નારાયણભાઈ પ્રજાપતિએ સ્ટેજ સંચાલન, પ્રવીણભાઈ પ્રજાપતિ શિક્ષકે અને આભાર વિધિ નરોત્તમભાઈ પ્રજાપતિએ કરેલ। પધારનાર તમામ મહેમાનોને વીરચંદભાઈ પ્રજાપતિ દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો। અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથી નટવર કે પ્રજાપતિ થરા।